જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરની માછીમારી કરવા ગયેલા 1000 જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવી છે. મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે તમામ બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ માંગરોળના દરિયા કિનારા પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ હાલ માછીમારી કરવા ગયેલા તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા જતા માટેના ટોકનો પણ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં માંગરોળ શહેરમાં ચુસ્ત પોલીસનો પહેરો લગાવી દેવામાં આવ્યો છે. તમામ વાહનો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે. શંકાસ્પદ લોકો ઉપર બાદ નજર રાખવામાં આવી રહી છે. જે કેસરી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. MS ઠાકર, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક, માંગરોળ. વડી કચેરીની સૂચના અનુસાર આગળ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટેના ટોકન હાલ બંધ કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલ 4000 બોટો પૈકી 1000 બોટો હાલ દરિયામાં ફિશિંગ કરી રહેલ છે. તેમને તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવેલ છે. કચેરીના ફિશરીઝ ગાર્ડને તેમજ માછીમાર સમાજના પટેલ, પ્રમુખશ્રીઓ અને આગેવાનોને કોઈપણ બોટો અને હોડીઓ દરિયામાં માછીમારી માટે ન જાય તેના માટે તકેદારી રાખવા માટે જણાવવામાં આવેલ છે. માય સેલ્ફ સીતારામ શર્મા, ડીવાયએસપી મરીન ટાસ્ક ફોર્સ. મરીન ટાસ્ક ફોર્સ અત્યારે દરિયાઈ સુરક્ષાની આ પરિસ્થિતિને ધ્યાને લેતા દરિયાઈ સુરક્ષાની પૂર્ણ કામગીરી કરેલી છે. ખૂબ જ ઉત્સાહ અને ખંતથી કરી રહી છે અને રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે. અને આવનાર તમામ ફિશિંગ બોટને અમે ખૂબ જ ઝીણવટભરી રીતે ચેક કરીએ છીએ. તેમજ જેટલા પણ ફિશિંગ પોઈન્ટ છે, લેન્ડિંગ પોઈન્ટ છે, જ્યાં ભવિષ્યમાં કંઈ પણ લેન્ડિંગ થયેલું હોય એ જગ્યાએ પણ અમારા કમાન્ડો, મરીન કમાન્ડો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે. તે સિવાય અમે તમામ એજન્સી એસઓજી, આઈબી, કોસ્ટગાર્ડ સાથે સતત સંકલનમાં છીએ અને અમારા અધિકારી, ઉપરી અધિકારી અમને જે સૂચના આપે છે એ પ્રમાણે અમે ખંત ઉત્સાહથી અમારી કામગીરી કરીએ છીએ. થેન્ક યુ.